નમસ્કાર દર્શક મિત્રો, સિટી ન્યૂઝમાં આપ સૌનું સ્વાગત છે। સમાચારોની શરૂઆત કરતા પહેલા એક નજર આજના મુખ્ય સમાચારો પર। મલામ નજીક નેશનલ હાઈવે ઓથોરિટીનું બોર્ડ મારેલ 2 ટ્રક આરટીઓના હત્થે ચડતા દંડાયા। ઉમરગામ ઇન્ડસ્ટ્રીઝ એસોસિએશનની ચૂંટણીમાં યુવા ટીમનો દબદબો। પૂજ્ય મોરારી બાપુ દ્વારા ધરમપુર તાલુકાના અંતરિયાળ આદિવાસી ક્ષેત્ર ગામ ખાંડામાં રામકથાનું આયોજન। સરકાર દ્વારા વિકાસના પડતર કામોના ખાતમુહૂર્ત અને લોકાર્પણનો સિલસિલો યથાવત। હવે સમાચાર વિગતવાર જોઈએ। મલામ નજીક નેશનલ હાઈવે ઓથોરિટીનું બોર્ડ મારેલ 2 ટ્રક આરટીઓના હત્થે ચડતા દંડાયા। સૂત્રો અનુસાર મળતી માહિતી મુજબ ઉમરગામ તાલુકાના મલાવ ગામે નવનિર્મિત પામેલ રેલવે ઓવરબ્રિજ ઉપર નેશનલ હાઈવે ઓથોરિટીનું બોર્ડ મારેલી એક ટ્રક સંજાન બાજુથી આવી મલાવ તરફ જતા વેળાએ વલસાડ આરટીઓના અધિકારીઓ દ્વારા હાથ ધરાયેલા ઓંચિતું ચેકિંગ દરમિયાન ઉપરોક્ત ટ્રક નેશનલ હાઈવે ઓથોરિટી વાળું પાટીઓ આગળ લગાવી જતા વખતે અચાનક અધિકારીઓના આ ટ્રકો આંખે ચડી હતી। અધિકારીઓ દ્વારા તે ટ્રકની કાગળિયા તપાસ અર્થે અટકાવવામાં આવી હતી। વાહનોના ટેક્સ, પરમિટ, ઇન્સ્યોરન્સ જેવી બાબતોની ઝીણવટપૂર્વક તપાસ કરવામાં આવતા બંને ટ્રકો પાસે પીયુસી, ઇન્સ્યોરન્સ અને ફિટનેસના પરવાનાવાળા કાગળિયા બાબતોનો ચોક્કસ અભાવ જણાઈ આવી બંને ટ્રકોને આરટીઓ અધિકારીઓ દ્વારા દંડાત્મક પ્રક્રિયા હાથ ધરવામાં આવતા અને કાગળિયા વગર ફરતી ગાડી અને ટ્રકમાં ફફડાટ ફેલાઈ જવા પામ્યો હતો। જો કે અત્રે ઉલ્લેખનીય છે કે હાલમાં સરકાર દ્વારા રોડ ઓવરબ્રિજ, અંડરગ્રાઉન્ડ બ્રિજ જેવા વિકાસલક્ષી કાર્યોમાં માટી કપચી રેતીની જરૂરિયાત માટે ટ્રકોનો વપરાશ કરવામાં આવતો હોય છે। ખાસ કરીને આ તમામ ટ્રકમાં ક્યાંક ને ક્યાંક આરટીઓને લગતા પરવાનાવાળા કાગળિયોનો અભાવ રહેતો જ હોવાના લઈ ઉપરોક્ત આરટીઓ કર્મચારીઓ દ્વારા હાથ ધરાયેલા ચેકિંગ દરમિયાન માત્ર 2 ટ્રકો જ હાથે ચડી હતી। પણ આવી કામગીરી આરટીઓ અધિકારીઓ દ્વારા અવિરત અનુસાર થાય તો હજી ઘણી ટ્રકો, ગાડીઓ દંડાશે અને અકસ્માત સમયે ભોગ બનેલા લોકોને ઇન્સ્યોરન્સ પોલિસીમાં થતી હેરાનગતિમાં સફળતા રહેશે। હું કેજી પટેલ, એએમવી આરટીઓ વલસાડ તરફથી અમે અમારી રૂટીન કામગીરી દરમિયાન વાહન ચેકિંગની કામગીરી દરમિયાન આજે અમે અહીં સંજાણ તરફના વિસ્તારમાં અમે ચેકિંગની કામગીરી કરી રહ્યા હતા। તે દરમિયાન અમને ફિટનેસ, ઇન્સ્યોરન્સ વગેરે વગરની ગાડીઓ અમને જોવા મળતા એમને રોકી અને ચલાણ ઇસ્યુ કરવામાં આવેલ છે। ઉમરગામ ઇન્ડસ્ટ્રીઝ એસોસિએશનની ચૂંટણીમાં નવા યુવા ટીમનો દબદબો। ગત 2 વર્ષ દરમિયાન ચૂંટણી સમયે આપેલ વચનો પૂર્ણ કરી ઉદ્યોગકારોના વિશ્વાસમાં ખરા ઉતર્યા। આગામી 2 વર્ષ માટે યુવા ટીમને ઉમરગામ ઇન્ડસ્ટ્રીયલ એસ્ટેટમાં ઉદ્યોગકારો તરફથી મળી રહેલ અભૂતપૂર્વ પ્રતિસાદ યુવા ટીમની જીત નિશ્ચિત। યુવા ટીમના પરફોર્મન્સથી વિરોધી ખેમામાં ખળભળાટ। યુવા ટીમના 6 ઉમેદવારોનું નામ વિરોધી પેનલમાં દર્શાવતા યુવા ટીમના ઉમેદવાર કેતન પંચાલે સ્પષ્ટતા કરી। ઉમરગામ ઔદ્યોગિક વસાહતમાં દર 2 વર્ષે ઇલેક્શન થાય છે। અમારી યુવા ઇન્ડસ્ટ્રીયલ વિકાસ ટીમ દર વખતે પોતાના મેમ્બરો, સારા મેમ્બરો, ઇન્ડસ્ટ્રીયલિસ્ટોને ભેગા કરી અને સારા મેમ્બરો મૂકે છે અને દર વખતે જીતે પણ છે। એવી જ રીતથી સામે પણ કોઈ ટીમ હોય કે જેઓ પોતાના ઉમેદવારો મૂકે છે। આ વખતે પણ એવી રીતથી ઉમેદવારો મૂકવામાં આવ્યા, પણ પરિસ્થિતિ એવી રીતથી નિર્માણ થઈ કે એમની પાસે પૂરા 15 સભ્યો પણ ભેગા નહીં થયા। આટલી મહેનત કરવા છતાં પણ એ લોકોના 8 જ સભ્ય થયા, કારણ કે એ લોકો પાસે કંઈ વિઝન નથી, અગાડી શું કરવું એ એમને કંઈ સમજણ પડતી નથી, એમની સાથે ઉદ્યોગકારોનું પીઠબળ પણ નથી અને એ લોકો ટીમ મૂકે છે। હવે પરિસ્થિતિ એ થઈ કે એ લોકોના સભ્ય થયા છે ફક્ત 8। તો એ લોકોએ શું કર્યું છે કે અમારી ટીમના જે 6 સભ્યો હતા, જેને અમારી ટીમે જ ફોર્મ ભરાવ્યા હતા અને અમારા વિશ્વાસમાં પણ છે, તો એમને પણ વિશ્વાસમાં લેવા વગર એમણે પોતેના ટીમમાં એમણે મૂકીને બજારમાં પેમ્પલેટ ફરતા કરી દીધા। હવે પરિસ્થિતિ એ થઈ કે એ સભ્યો અમને આવીને પૂછે છે, એટલે અમારી સાથેના જ સભ્યો છે, એ લોકો અમારી સાથે જોડાયેલા જ છે, તો એ પૂછે છે કે આવી રીતથી કોઈ કેવી રીતથી કરી શકે। તો હવે સામેની ટીમવાળા સમજી લો કે તમારા હાથમાં આ ઇન્ડસ્ટ્રીનું જો સુકાન સોંપવામાં આવે તો હમણાંથી જ
તમે આવી રીતથી જુઠ્ઠાણું ચલાવતા હોય કે આ બધી તોડજોડ કરવાનું, આ બધું તો હવે સામાન્ય ઇલેક્શનમાં આવું બધું તો સારું નહીં લાગે ને. તો તમે આવી રીતથી તોડજોડ હમણાંથી જ કરવાના હોય તો તમે ઇન્ડસ્ટ્રીયાલિસ્ટો પાસે શું માંગશો અને કેવી રીતથી જશો વોટ માંગવા માટે? સમાચારોમાં સમય છે નાનકડા વિરામનો. વિરામ બાદ આપ જોઈ શકશો પૂજ્ય મોરારી બાપુ દ્વારા ધરમપુર તાલુકાના અંતરિયાળ આદિવાસી ક્ષેત્ર ગામ ખાંડામાં રામકથાનું આયોજન. સરકાર દ્વારા વિકાસના પડતર કામોના ખાતમુહૂર્ત અને લોકાર્પણનો સિલસિલો યથાવત. तो दोस्तों वापी में गुंजन एरिया तो बहुत ही ज्यादा फेमस है और उससे भी ज्यादा फेमस है गुंजन सिनेमा. आइकॉनिक गुंजन सिनेमा वापी में 50 प्लस ईयर्स से है. आइकॉनिक इसलिए क्योंकि गुंजन एरिया का नाम ही गुंजन सिनेमा से इंस्पायर्ड है. तो चलिए देखते हैं हाल ही में पूरा रिनोवेट किया हुआ गुंजन सिनेमा एक नए अवतार में. बाजीगर तू है बड़ा जादूगर. तो गाइस गुंजन सिनेमा का इंटीरियर तो नया हो चुका है पर टिकट के प्राइस अभी भी वही पुराने हैं और बुक माई शो से बुक करेंगे तो एडिशनल 50 रुपीज ऑफ भी मिलेगा. यहाँ का इंटीरियर न्यू एंड क्लासी है विद गुड एंड हाइजीनिक स्नैक्स ऑप्शंस और ये बजट फ्रेंडली भी है. तो दोस्तों के साथ मूवी आउटिंग तो सॉर्टेड है. गुंजन सिनेमा में टोटल 2 स्क्रीन है, one with large capacity and another with comfortable sofa seats and now showing 3D as well. बाजीगर मैं बाजीगर दिल वालों का मैं दिलबर. So a comfortable and fun experience awaits. Visit soon गुंजन सिनेमा वापी. और हाँ, बुक माई शो वाला कूपन कोड जरूर अप्लाई कर लेना, डिस्काउंट दे रहे हैं भाई. વિરામ બાદ આપનું સ્વાગત છે. સૌના પ્રિય પરમ પૂજ્ય મોરારી બાપુ દ્વારા ધરમપુર તાલુકાના અંતરિયાળ આદિવાસી ક્ષેત્રના ગામ ખાંડામાં રામકથાનું આયોજન કરવામાં આવ્યું છે. પૂજ્ય મોરારી બાપુ દ્વારા રામકથા ધરમપુર કપરાડા વિસ્તારમાં પ્રથમ વખત થવા જઈ રહી છે. સત્ય, પ્રેમ અને કરુણાનો વૈશ્વિક સંદેશ આપનાર સૌના પ્રિય મોરારી બાપુ રામચરિત માનસનું ગાન કરવા સંવેદના અને સ્વીકારની પીઠિકા લઈને ખાંડા ગામમાં પધારી રહ્યા છે. ચૈત્ર નવરાત્રીના પાવન દિવસોમાં તારીખ 9 એપ્રિલ 2024 થી તારીખ 17 એપ્રિલ 2024 દરમિયાન 10 થી 1 વાગ્યાનો રહેશે. રામકથા દરમિયાન મહાપ્રસાદની વ્યવસ્થા રાખેલ છે. સૌને કથા શ્રવણ કરવા અને મહાપ્રસાદ લેવા હાર્દિક નિમંત્રણ છે. ખાંડા અને આસપાસના ગ્રામજનોએ ઉત્સાહ અને ભક્તિપૂર્વક કથા આયોજન માટે જહેમત ઉઠાવી કથા સ્થળ પર પાર્કિંગ, રસોડાની વ્યવસ્થા માટેની જગ્યા તૈયાર કરી છે. આ કથાના નિમિત્ત માત્ર યજમાન અને કથા મનોરથી જગદીશભાઈ વીનાબેન પટેલ તથા મહેશભાઈ કિન્નરી અને પરિવાર USA દ્વારા છે, જે આયોજનની સેવા પરેશભાઈ ફાફડાવાલા કરશે. આદિવાસી વિકાસ સેવા સંગઠન ટ્રસ્ટ દ્વારા 27 મે 2019માં સમૂહ લગ્નનું આયોજન કર્યું હતું. 1251 દીકરીઓના સમૂહ લગ્નોના આયોજનમાં જુજવા વલસાડ ગામે કરવામાં આવેલ હતું. ત્યારે સૌના પ્રિય મોરારી બાપુએ એમના વક્તવ્યમાં જણાવ્યું હતું કે આ કન્યાદાન મહોત્સવમાં એક સાધુ તરીકે હું તમને શું આપું. એક કથા તમારી વચ્ચે આવીને કરીશ, તમારી વચ્ચે રહીશ, તમારા રોટલા ખાઈશ, રામાયણની પોથી લઈને આવીશ અને કથા કરીશ. 2019 પછી કોરોના અને અન્ય કારણોના લીધે કથાનું આયોજન લંબાયું હતું. પૂજ્ય મોરારી બાપુના મુખ્ય યોજાયેલ રામકથામાં પધારવા સૌને નિમંત્રણ પાઠવવામાં આવ્યું છે. નરેન્દ્રાચાર્ય મહારાજ સંપ્રદાય, સનાતન સંપ્રદાય, અનેક સંપ્રદાયો આ રીતે કામ કરી રહેલા છે અને તેનાથી કન્વર્ઝન પણ બિલકુલ નહીવત થવા જઈ રહ્યું છે. એટલે કન્વર્ઝનમાં તો ખૂબ જ આવા સત્સંગોથી ફરક પડતો હોય છે. અમે લોકોએ 14 વર્ષ પહેલા એક કથા કરેલી ગામમાં, એ પણ લોકોના ભાવથી જ એ કથાનું નિર્માણ થયું અને સોટે મોરારી બાપુની કથા અમે 9 દિવસ કરેલી. ત્યારે સંપૂર્ણ કથા ગામ લોકો તરફથી જ કરેલી. એટલા જ ભાવથી 9 દિવસ પૂરો ગામ, આજુબાજુના વિસ્તારના ગામો રામમય બની ગયા હતા. અત્યારે પણ આ જે કથા જાહેર થઈ કે 9મી
એપ્રિલથી 17મી એપ્રિલ સુધી જે ખાંડામાં કથા બાપુએ આપી છે આદિવાસી વિસ્તારમાં, તો પ્રથમ તો અમારા ગામના લોકો એટલા બધા પ્રભાવિત થઈ ગયા કે ખુશીનો કોઈ પાર ન રહ્યો. અને જે વાત કરી ભાઈએ સરપંચજીએ કે અમારા ગામમાં એ જે કથાની તૈયારી માટે 100 થી લઈને 300 લોકો સુધી સતત રાત દિવસ એક કરીને કથા માટે પૂરી તૈયારી કરી રહ્યા છે. સરપંચજીએ વાત કરી તેમ હવે થોડી કામગીરી બાકી છે, એ પણ ટૂંક સમયમાં પૂરી થઈ જશે. આજુબાજુના ગામોના જે અમારા સમાજના લોકો છે એ લોકો કહે કે એક દિવસ અમે સપોર્ટ આપશું, એક દિવસ અમે સપોર્ટ આપશું. તો આ રીતે પણ સ્વયંસેવકો જે જોઈએ છે એ પૂરતી માત્રામાં અમારે ત્યાંના લોકો તૈયાર છે. એટલે આ કથાથી ખરેખર કન્વર્જનમાં પણ ખૂબ મોટો ફરક પડશે અને ઐતિહાસિક ઘટના બની જઈ રહેવાની છે. ત્યારે આપના માધ્યમથી પૂરા આપણા દક્ષિણ ગુજરાતમાં પ્રચાર પ્રસાર થાય અને ખૂબ કથા સફળ બને એવી આપ સૌને વિનંતી છે. પાલી ગામે જૂની અદાવતમાં યુવકે યુવતીની બાઇક સળગાવી. ઉમરગામ તાલુકાના પાલી ગામે મધરાત્રી દરમિયાન કાલઈ ગામના યુવકે પેટ્રોલ છાંટી મોપેડ બાઇક સળગાવવાની ઘટના સીસીટીવી કેમેરામાં કેદ થતા ફરિયાદના આધારે મરીન પોલીસે આરોપીની અટકાયત કરી. સૂત્રો પાસેથી મળતી માહિતી મુજબ ગત બુધવારની રાત્રિના 2.5 કલાકે ફરિયાદી હેતલ ગોવિંદ મિતના રહે કાલે ખોખર ફળિયાની ઘરના આંગણામાં પાર્ક કરેલ મોપેડ સ્કૂટી કોઈ ઈસમે જ્વલનશીલ પદાર્થ છાંટી સળગાવવાની ઘટના કેમેરામાં કેદ થઈ ગઈ હતી. આગની જ્વાળા અને ધુમાડા જોઈ ઘરના અને પડોશીઓ જાગી જતા આગને વધુ ફેલાતા અટકાવી હતી. સીસીટીવી ફૂટેજ જોતા આગ ચાપનાર ઇસમ ધનેશ ઉર્ફ નયન નરસિંહ મિતના રહે પાલી કા દરિયા ફળિયાનો હોવાનું સ્પષ્ટ થતા આરોપી વિરુદ્ધ હેતલ ગોવિંદ મિતનાએ મરીન પોલીસ ફરિયાદ કરતા આરોપી ધનેશ ઉર્ફ નયન નરસિંહ મિતનાની ધરપકડ કરી વધુ કાર્યવાહી હાથ ધરી છે. સૂત્રો પાસેથી મળતી માહિતી મુજબ આરોપી ફરિયાદીના ઘરથી 6 થી 7 કિલોમીટર દૂર રહે છે. ફરિયાદીની બહેન સાથે થોડા મહિના પહેલા અનબનાવ બન્યો હતો, જે અંગેની પોલીસ ફરિયાદ પણ થઈ હતી. એ તમામ બાબતની અદાવત રાખી આરોપીએ બાઇક સળગાવવાનું કૃત્ય કર્યું હતું. સમાચારોમાં સમય છે નાનકડા વિરામનો. વિરામ બાદ આપ જોઈ શકશો સરકાર દ્વારા વિકાસના પડતર કામોના ખાતમુહૂર્ત અને લોકાર્પણનો સિલસિલો યથાવત. વિરામ બાદ ફરી આપનું સ્વાગત છે. લોકસભાની ચૂંટણીની તારીખો જાહેર થવાની ઘડીઓ વાગી રહી છે. આથી સરકાર દ્વારા વિકાસના પડતર કામોના ખાતમુહૂર્ત અને લોકાર્પણનો સિલસિલો યથાવત છે.
રાજ્યના નાણાં મંત્રી કનુભાઈ દેસાઈએ વાપીમાં વિકાસના અનેક કામોના લોકાર્પણ અને ખાતમુહૂર્ત કર્યા હતા. સાથે જ વડાપ્રધાન નરેન્દ્ર મોદીના વર્ચ્યુઅલ હાજરીમાં પીએમ સૂરજ રાષ્ટ્રીય પોર્ટલનું લોન્ચિંગના કાર્યક્રમમાં પણ હાજરી આપી હતી. આ પ્રસંગે વાપીમાં એક જાહેર કાર્યક્રમ યોજાયો હતો. વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ સૂરજ પોર્ટલ યોજના લોન્ચિંગ કરી હતી. સાથે જ એસસી ઓબીસી સફાઈ કર્મીઓ માટે પણ ક્રેડિટ સપોર્ટ યોજના પણ લોન્ચ કરી હતી. આ પ્રસંગે વાપીમાં યોજાયેલ કાર્યક્રમમાં નાણામંત્રીએ સરકારની વિવિધ યોજનાઓના લાભાર્થીઓને લાભો એનાયત કર્યા હતા. ભારત માતા કી ભારત સરકારના સામાજિક ન્યાય અને અધિકારિતા વિભાગ દ્વારા આજે સૂરજ પોર્ટલના માધ્યમથી લગભગ 1 લાખ લાભાર્થીઓને લગભગ 600 કરોડ રૂપિયાના લાભો વિતરણ કરવામાં આવ્યા. આમાં ખાસ કરીને એસસી ઓબીસી અને સફાઈ કામદારોને જે રોજગારીમાં એમને મદદરૂપ થાય તેવા સાધનો, એ માટેની ટ્રેનિંગ અને એ લોકોની જીવન સુરક્ષા રહે એ માટે એમને 1 લાખ આયુષ્યમાન કાર્ડ ભારત પણ આપવામાં આવ્યા, જેથી તેઓ પોતાની તબિયત અને હેલ્થની કાળજી રાખી શકે. અને માનનીય મોદીજીએ સમગ્ર ભારતના 522 જિલ્લાઓમાં લગભગ 1 લાખ ઉપર લાભાર્થીઓને સંબોધ્યા અને એમણે લોકોને ગેરંટી આપી કે હવે પછીના 5 વર્ષમાં સમાજનો આ વર્ગ એકદમ વિકાસની ગાથામાં જોડાઈને વિકાસ કરશે. આજે દિવસભર છે વિકાસના અનેક કામોના લોકાર્પણને ખાતમુહૂર્ત કર્યા. હા, અત્યારે આજે વાપી નગરપાલિકાના અનેક વિકાસના કામોના લોકાર્પણ અને ખાતમુહૂર્ત કરવામાં આવ્યા. તેમાં સૌથી મોટું કામ કે જે વાપી શહેરને એક ઓડિટોરિયમની જરૂરિયાત હતી અને એ ઓડિટોરિયમ લગભગ 22 લાખના ખર્ચે 22 કરોડના ખર્ચે પૂર્ણ કરવામાં આવ્યું છે. સમાચાર પૂરા કરતા પહેલા એક નજર આજના મુખ્ય સમાચારો પર. મલામ નજીક નેશનલ હાઈવે ઓથોરિટીનું બોર્ડ મારેલ 2 ટ્રક આરટીઓના હત્તે ચડતા દંડાયા. ઉમરગામ ઇન્ડસ્ટ્રીઝ એસોસિએશનની ચૂંટણીમાં યુવા ટીમનો દબદબો. પૂજ્ય મોરારી બાપુ દ્વારા ધરમપુર તાલુકાના અંતરિયાળ આદિવાસી ક્ષેત્ર ગામ ખાંડામાં રામકથાનું આયોજન. સરકાર દ્વારા વિકાસના પડતર કામોના ખાતમુહૂર્ત અને લોકાર્પણનો સિલસિલો યથાવત. તો આ હતા અત્યાર સુધીના સમાચારો. જોતા રહો સિટી ન્યૂઝ. નમસ્કાર. નમસ્તે. શ્રી સમસ્ત ગુજરાતી બ્રહ્મ સમાજ વાપી પ્રમુખ અમિત ભટ્ટ. આજે વાપી ટુડેને 26 વર્ષ પૂર્ણ થયા છે અને 26 વર્ષની કારકિર્દી એટલી સુંદર રીતે એમણે પૂરી કરી છે. આ તબક્કે હું સમાજને એક મેસેજ આપવા જરૂર માંગીશ કે સમાજમાં જે હિસાબે એમણે અવેરનેસ લાવ્યા છે, લોકોનો સપોર્ટ કર્યા છે, એ સપોર્ટને ધ્યાનમાં લઈને હું એમને અંતરના હૃદયથી શુભેચ્છા પાઠવું છું કે આવા ને આવા કામ આવનારા વર્ષોમાં કરતા રહે એવી શુભેચ્છા સાથે ધન્યવાદ, આભાર, જય શ્રી કૃષ્ણ.
નમસ્તે, મારું નામ ડૉક્ટર આશા ગાંધી છે. વાપીમાં હું 1987થી ગાયનેકોલોજીસ્ટ તરીકે પ્રેક્ટિસ કરી રહી છું. અત્યાર સુધી વાપી ગુંજન એરિયામાં મા હોસ્પિટલના નામથી મારી પ્રાઇવેટ હોસ્પિટલ હતી. છેલ્લા 5 વર્ષથી હું નિરામયા મલ્ટી સ્પેશિયાલિટી હોસ્પિટલમાં અમારા પ્રાઇવેટ પ્રેક્ટિસ કરી રહી છું. વાપી ટુડેને 26 વર્ષ પૂરા કરી અને 27 વર્ષમાં પ્રવેશ કરવા બદલ ખૂબ ખૂબ અભિનંદન. નિલેશભાઈ અને એમની ટીમ બહુ સરસ કામ કરી રહી છે. 27મા વર્ષમાં પ્રવેશ સમયે મારા તરફથી ખૂબ ખૂબ બેસ્ટ વિશીસ કે ભવિષ્યમાં પણ આવું સરસ કામ તેઓ કરતા રહે. આભાર. नमस्कार, मैं बिनी पॉल, प्रिंसिपल श्री एलजी हरिया मल्टीपर्पज़ स्कूल. मुझे ये बोलने में खुशी होती है कि वापी टुडे न्यूज़ चैनल ने अपने 26 ईयर्स कंप्लीट करा है और उन्होंने बहुत बढ़िया काम किया है वापी के लिए. सो हमारी सबकी तरफ से उनको बेस्ट विशेस और ये चाहती हूँ कि आगे भी अच्छा काम सोसाइटी के लिए करते रहे. सो विश यू ऑल द बेस्ट. मैं डॉक्टर एस सिंह, मेडिकल डायरेक्टर हरियर एलजी रोटरी हॉस्पिटल. सिटी न्यूज़ को बहुत बधाई देता हूँ कि इनने सक्सेसफुल 26 ईयर्स न्यूज़ के क्षेत्र में कंप्लीट किया है और 27वें साल में प्रवेश किया है. अभी तक जो इनने काम किया है बहुत ही समाज के लिए न्यूज़ जो जानकारी देना, जनरल वापी के बारे में जानकारी देना, बहुत ही उल्लेखनीय काम किया है. स्पेशली मैंने इनको देखा था कोरोना के टाइम में या दूसरी महामारियां जब होती हैं उसमें बहुत ही अच्छा पब्लिक में अवेयरनेस क्रिएट करते हैं. और जब कभी भी हम लोगों को भी हॉस्पिटल की ज़रूरत पड़ती है, कोई नया शोध होता है, कोई नया डेवलपमेंट होता है, तो उसके बारे में तरह तरह से जानकारी देते हैं. मेरी यही आशा है कि ऐसे ही ये लोग प्रोग्रेस करें और अच्छे सर्विसेज अपनी दें. धन्यवाद. વાપી ટુડે ન્યૂઝની શરૂઆત 26 વર્ષ પહેલાં થઈ હતી, ત્યારે પણ અમારી હાજરી હતી. આજે વાપી ટુડે ન્યૂઝ 27મા વર્ષમાં મંગલ પ્રવેશ કરી રહ્યો છે, ત્યારે વાપી ટ્રાન્સપોર્ટ એસોસિએશન તરફથી અને પર્સનલ મારા તરફથી હાર્દિક શુભેચ્છા પાઠવું છું. આવનાર સમયમાં ઉત્તરોત્તર પ્રગતિ કરે અને સારા ન્યૂઝ અમને આપતા રહે એવી આશા સાથે ભરત ઠક્કર, વાપી ટ્રાન્સપોર્ટ એસોસિએશન પ્રેસિડન્ટ, અને વાપી ટુડે ન્યૂઝના નિલેશભાઈ અને એમની ટીમને બી ખૂબ ખૂબ અભિનંદન. વાપી ટુડે ન્યૂઝના 27 વર્ષના પ્રવેશમાં હું સૌપ્રથમ તો નિલેશભાઈ અને એમની ટીમને ખૂબ ખૂબ અભિનંદન પાઠવું છું. મને જણાવતા આનંદ થાય છે કે 27 વર્ષ પૂર્વે પણ એના પહેલાં પણ બી નિલેશભાઈનો સ્વભાવ, એમની ટીમ જે અત્યારે જે કામ કરી રહી છે, વાપીમાં જ્યારે બી સાંજ પડે ત્યારે એમના ન્યૂઝ એમને સાંભળવાની એમને આતુરતા રહેતી
મને 40 વર્ષથી હું આ વાપીમાં છું, પણ મને ખ્યાલ છે ત્યાં સુધી નિલેશભાઈ જે સાચા સમાચારો અને સારા સમાચાર જે વાચા આપી છે એ ખરેખર એમને બિરદાવવા લાયક છે. અને આવા જ ન્યૂઝ આગળ પણ અમને મળતા રહે અને એમની ઉત્તરોત્તર પ્રગતિ થાય એવી દિલથી એમને આશીષ પાઠવું છું. ધન્યવાદ. જય જય ગરવી ગુજરાત. વાપી ટુડે ન્યૂઝ દક્ષિણ ગુજરાતનો વલસાડ જિલ્લામાં નામાંકિત 26 વર્ષ પૂર્ણ કરી 27 વર્ષમાં ભવ્ય પ્રવેશ કરી રહ્યા છે. તે આ શુભ અવસરના અમે સાક્ષી છીએ અને અમે ટ્રાન્સપોર્ટ વતી એમને ખૂબ ખૂબ શુભેચ્છા પાઠવીએ છીએ. દિન પ્રતિદિન જે હૃદયમાં વસેલું છે વાપી વલસાડ જિલ્લામાં આજુબાજુના કેન્દ્ર શાસિતમાં એ ભવ્યતા હજી આગળ વધે અને નિલેશભાઈ અને એમની ટીમ સર્વ ખૂબ સારી રીતે અને યોજના પદ્ધતિસર આગળ વધતું રહીએ. 27 વર્ષના ભવ્ય પ્રવેશ બદલ અમે એમને ખૂબ ખૂબ અભિનંદન શુભેચ્છા પાઠવીએ છીએ. જય હિન્દ. આજે વાપી ટુડે જ્યારે મીડિયામાં 26 વર્ષ પૂર્ણ કર્યા છે તો નિલેશભાઈને અને એમની ટીમને અમારા વતી શુભકામનાઓ. તેઓ ખૂબ સારી રીતે અને ઓથેન્ટિક માહિતીથી લોકોને આપતા હોય છે અને સત્ય બતાવવાની જે જવાબદારી છે પ્રેસ મીડિયાની એ નિભાવતા રહે છે. આગળ પણ આવા સારા કામ કરે એવી શુભકામનાઓ. સિટી ન્યૂઝને 26 વર્ષ પૂરા કરી 27 વર્ષમાં મંગલ પ્રવેશ માટે હાર્દિક શુભકામના આપીએ છીએ. જે રીતે એમણે 26 વર્ષથી નિષ્પક્ષ અને તટસ્થ રીતે જે સમાચારો લોકો સુધી પહોંચાડ્યા છે, જ્યાં જરૂર હોય ત્યાં સરકારની પણ આંખ ખુલી છે, પ્રજાની પણ આંખ ખુલી છે. એ માટે હું એમને હાર્દિક શુભકામના આપું છું અને ભવિષ્યમાં પણ આ જ રીતે એ લોકો પ્રજાની સેવા કરતા રહે એવી શુભકામના. જય સિયારામ. વાપી ટુડે ટીવી ન્યૂઝ લોકોના પ્રશ્નોને વાંચા આપીને વાપી ટુડે આ 26 વર્ષની યાત્રા જે સંપન્ન કરી છે એની પાછળ આ જ કારણ છે કે લોકો સુધી અને લોકોના પ્રશ્નને વાંચા આપવાનું કામ વાપી ટુડેએ કર્યું છે. એ ખૂબ જ પ્રશંસનીય છે. સુરતથી લઈને પાલઘર સુધીનો આખો સમાજ વાપી ટુડેનો ચાહક છે અને હજી એ ચાહના બની રહે એવી અભ્યર્થના વ્યક્ત કરું છું. અસ્તુ. ધન્યવાદ. જય સિયારામ.
સિટી ન્યૂઝ વાપી એ વાપી વિસ્તાર જ નહીં પણ સારા દક્ષિણ ગુજરાતની ખૂબ આદર્શ એક ન્યૂઝ ચેનલ છે. ખૂબ સરસ સારા ન્યૂઝો આમાં સમાજ સુધી પહોંચાડે છે. ગામડાઓની નાની મોટી સમસ્યાઓ એ સમસ્યાઓને દૂર કરવા માટે પણ સિટી ન્યૂઝ વાપીની ખૂબ પ્રયત્ન હોય છે. અધિકારીઓ આગળ રજૂઆતો કરવી હોય, પોલિટિકલ પર્સનોને મળીને કંઈક ગામનું સારું હિત થાય, આવી ચર્ચાઓ અને આવી વાતો કરવી હોય તો એમાં સિટી ન્યૂઝ અગ્રેસર હોય છે. વલસાડથી લઈને પાલઘર સુધીનો ખૂબ મોટો વિસ્તાર જ્યારે આ સિટી ન્યૂઝ દ્વારા પ્રકાશિત થઈ રહ્યો છે, લોકો સુધી માહિતીઓ વિવિધ પ્રકારની પહોંચી રહી છે, ત્યારે હું સિટી ન્યૂઝ વાપીના તમામ કાર્યકર્તાઓને, તમામ મેમ્બરોને ખૂબ ખૂબ અભિનંદન આપું છું. આજે 26 વર્ષની આ યાત્રા એ પૂર્ણ કરી અને 27 વર્ષમાં પ્રવેશ કરશે, ત્યારે ખરેખર સિટી ન્યૂઝ ખૂબ ભાગ્યશાળી છે. અને આપણે બધા ગ્રાહકો પણ એમના જે છીએ તે પણ ખૂબ ભાગ્યશાળી છે કે આ ચેનલ માધ્યમથી આપણને સારા સમાચારો મળે છે અને જનરલ નોલેજ પણ પ્રાપ્ત થાય છે. ખરેખર ખૂબ ખૂબ ધન્યવાદ, અભિનંદન સિટી ન્યૂઝ વાપીને. વાપી ટુડે ન્યૂઝ જે વર્ષોથી એટલે કે આજે 26 વર્ષ પૂર્ણ થવાના અને 27 વર્ષમાં પ્રવેશ કરી રહ્યા છે, ત્યારે સત્યને સાચી ખબર અને લોકો સુધીની સાચી વાત પહોંચાડવા માટેનું જે વાપી ટુડે કામ કરે છે એને હું શુભેચ્છા આપું છું. આ વિસ્તારના ધારાસભ્ય તરીકે કપરાડા વિધાનસભાને સમગ્ર વલસાડ જિલ્લાને મારી સરકાર વતી પણ હું શુભેચ્છા પાઠવું છું કે વલસાડ જિલ્લાના અને સમગ્ર દક્ષિણ ગુજરાતના જે સાચા ન્યૂઝ છે એ પ્રજા સુધી પહોંચે અને પ્રજાને સાચી માહિતી મળે, તેના માટે વાપી ટુડે ન્યૂઝને મારા મતદારો વતી અને બધા વતી હું શુભેચ્છા પાઠવું છું. આજે વાપી ટુડે સિટી ન્યૂઝના 26 વર્ષ પૂરા થઈ છે અને નિલેશ જોશી છે એ અમારી સાથે ઘણીવાર બધા ન્યૂઝ લઈ જાય છે અને એ આ ચેનલમાં ન્યૂઝે સારા એવા મતલબમાં ન્યૂઝને રિપોર્ટ આપે છે અને લોકોને બી પસંદ છે, અમને બી પસંદ છે અને ચાલતો રહેશે અને ભવિષ્યમાં એ ચાલશે. અને આખી ટીમ છે તો મારી શુભકામના છે કે એ લોકો આજે પ્રગતિ કરી એના કરતાં વધારેમાં વધારે એ કરે એમાં, અને મારી શુભકામના છે કે એ લોકો આ ન્યૂઝને એકદમ સ્ટેટ લેવલના ન્યૂઝ સિટી ન્યૂઝ વાપી ટુડે ચાલુ વર્ષે 26 વર્ષ પૂર્ણ કર્યા છે. હંમેશા સચોટ વિગતો અને સાચી વિગતો સાથે વલસાડ જિલ્લા અને આસપાસના તમામ વિસ્તારના બનતા બનાવો બાબતે પૂરેપૂરી માહિતી પ્રજા સુધી અને આમ જનતા સુધી પહોંચે એ પ્રકારની કામગીરી સિટી ન્યૂઝ વાપી ટુડેની છેલ્લા 26 વર્ષથી ચાલી રહી છે. અને આ 26 વર્ષમાં કેટલાય બધા ગુનાઓ, કેટલાય બધા પ્રોસેસન, ધરણા, પ્રદર્શન તમામને આવરી લઈને લોકો સુધી સાચી માહિતી પહોંચાડવાનું એક ભગીરથ કાર્ય 26 વર્ષથી સિટી ન્યૂઝ વાપી ટુડે કરી રહ્યું છે. આગામી સમયમાં સિટી ન્યૂઝ વાપી ટુડે વધુને વધુ પ્રગતિ કરે અને એનો વ્યાપ તમામ લોકો સુધી પહોંચે એવી ખૂબ શુભકામનાઓ પાઠવું છું. અને સિટી ન્યૂઝ વાપી ટુડેના તમામ
જે અધિકારીઓ છે, તમામ પત્રકારો છે, તમામ વિડીયોગ્રાફર છે, તમામ કેમેરામેન છે, અમને ખૂબ ખૂબ શુભકામનાઓ પાઠવું છું. વાપી ટુડે સિટી ન્યૂઝ 26 વર્ષ પૂર્ણ કરી 27મા વર્ષમાં મંગલ પ્રવેશ કરેલ છે. તે બદલ વાપી ટુડે સિટી ન્યૂઝના નિલેશભાઈ જોશી અને એમની ટીમને હું ખૂબ ખૂબ અભિનંદન પાઠવું છું. વાપી ટુડે સિટી ન્યૂઝ હર હંમેશ વાપી વિસ્તાર, દમણ વિસ્તાર, સેલવાસ વિસ્તાર અને પાલઘર સુધીના સચોટ સમાચારો ત્વરિત લોકો સુધી પહોંચાડે છે અને હંમેશા આ જ રીતે સત્ય લોકો સુધી પહોંચાડતા રહેશે એવી હું અપેક્ષા રાખું છું. ખાસ તો પહેલાં નિલેશભાઈ જોશી અને એમની ટીમ જે વાપી ટુડે ન્યૂઝ 26 વર્ષથી સતત વાપીના આજુબાજુના વિસ્તારની નાગરિકોનો અવાજ, પ્રજાનો અવાજ સરકાર અને સરકારી અધિકારી સુધી પહોંચાડતા આવ્યા છે. અને ખરેખર જે પ્રજાનો અવાજ, જે મીડિયા એટલે આપણો ચોથો સ્તંભ કહેવાય, એ મીડિયા તરીકેની જે ભૂમિકા છે એ ભૂમિકા સતત અવિરત એમણે નિભાવી છે અને પ્રજાના અવાજને વાચા આપી છે. એ ખરેખર પ્રશંસનીય કામ છે. એટલે નિલેશભાઈ અને એમની ટીમ અને વાપી ટુડેની સમગ્ર ટીમને 26 વર્ષ પૂરા કરી અને 27 વર્ષમાં જે એમણે પ્રવેશ કર્યો છે એના માટે ખૂબ ખૂબ અભિનંદન. આ જ રીતે પ્રજાની અવાજને, પ્રજાના પ્રશ્નોને અને પ્રજાની જે જરૂરિયાત છે એ જરૂરિયાતને સત્તા સુધી અને સત્તા પર બેઠેલા અધિકારી અને શાસકો સુધી પહોંચાડી અને પ્રજાહિતમાં આ જ રીતે કામ કરતા રહો એવી મારી ખૂબ ખૂબ શુભકામના. અને આ જ રીતે આપ લોકહિતમાં કામ કરતા રહો એવી શુભકામના. વાપી ટુડે ન્યૂઝ ચેનલ તથા સિટી ન્યૂઝ વાપી વિસ્તારમાં છેલ્લા 26 વર્ષથી કાર્યશીલ છે. શ્રી નિલેશભાઈ જોશી અને તેમની ટીમ એમને ખૂબ જ સફળતાપૂર્વક ચલાવી રહ્યા છે. એમને આ 26 વર્ષ પૂર્ણ થવાના સમયે મારા તરફથી હાર્દિક શુભેચ્છા અને એમને આવી નવી પ્રગતિ થતી રહે એવી હાર્દિક શુભેચ્છા. આરકે દેસાઈ કોલેજ વાપીમાંથી હું ડૉક્ટર મિત્તલ શાહ વાત કરી રહી છું. વાપી ટુડે ન્યૂઝ એ ખૂબ જ પોપ્યુલર ન્યૂઝ ચેનલ છે. દરેક વ્યક્તિ એનાથી માહિતગાર જ છે. અને વાપી ટુડે ન્યૂઝ એ એમના સફળતાપૂર્વક 26 વર્ષ કમ્પ્લીટ કરીને 27મા વર્ષમાં મંગળ પ્રવેશ કરવા જઈ રહ્યો છે. ત્યારે આરકે પરિવાર તરફથી નિલેશભાઈ જોશી અને તેમના ટીમ મેમ્બરને ખૂબ ખૂબ શુભેચ્છા.
વાપી અને વલસાડ જિલ્લાના નાનાથી નાના હોય કે પછી મોટાથી મોટા સમાચાર દરેકે દરેક વ્યક્તિ સુધી પહોંચાડે એવું ઉમદા કાર્ય એમના ટીમ મેમ્બર દ્વારા અને વાપી ટુડે ન્યૂઝ દ્વારા થઈ રહ્યું છે. અને 27મા વર્ષમાં જ્યારે મંગળ પ્રવેશ કરી રહ્યા હોય ત્યારે આ ન્યૂઝ ચેનલ ફક્ત વલસાડ જિલ્લા સુધી નહીં પણ એનાથી આગળ વધે તેવી આરકે પરિવાર તરફથી હું દરેક ટીમ મેમ્બરને ખૂબ ખૂબ શુભેચ્છા આપું છું. ધન્યવાદ. मैं अचला जोशी, प्रिंसिपल ऑफ श्रीमती सांद्राबेन श्रॉफ ज्ञानधाम स्कूल, वापी टुडे न्यूज़ को उनके 27वें वर्ष में प्रवेश के लिए बधाई देती हूँ. नीलेश भाई और उनकी टीम बहुत ही अच्छा काम कर रही है. वो स्कूल को और समाज को बहुत सपोर्ट करते हैं. हर तरह की न्यूज़ को बहुत अच्छे से प्रोजेक्ट करके दिखाते हैं. इसलिए मैं उन सभी को आगे और प्रगति करने के लिए अपनी तरफ से हार्दिक बधाई देती हूँ. धन्यवाद.